ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર. જર્નીનો ત્રીજો દિવસ. હવે હું અને તેજલ અને માહી સાથે અમે નીકળીશું હમણાં હાલ ક્વોલિટી ઇન સડબરી. ત્યાંથી જઈશું ત્રીજા દિવસની જર્ની થંડર બે, જે 1005 કિલોમીટર છે. એટલે અમે હાલ હમણાં થયા છે 5:16 સવારની. એટલે હવે નીકળી જઈએ છીએ, કેમ કે આજની જર્ની ખૂબ લાંબી રહેશે. થંડર બે વાળો રૂટ બહુ લાંબો અને ખૂબ જ સુંદર છે. લેક સુપિરિયરની બાજુમાંથી રોડ જાય છે અને ખૂબ જ સુંદર રોડ અને ખૂબ જ સુંદર જગ્યા છે. એક બાજુ પહાડો અને બીજી બાજુ લેક સુપિરિયર, જે તમને દેખાશે કારમાં ડ્રાઈવ કરતાં કરતાં જ દેખાશે. જળ કમાડું છાંડી જાને તને મારશે બાળ હત્યા લાગશે.
લેક સુપિરિયરની એક ખાસ વાત એ છે કે જે સેન્ચુરીનો એરિયા છે લગભગ 400-500 કિલોમીટરની આસપાસનો છે. તેમાં તમને રસ્તામાં નહીં પેટ્રોલ પંપ કે કોઈ પણ જાતના કોફી શોપ કે એવું કંઈ પણ નહીં મળે. તો થોડીક એની તૈયારી રાખજો અને થોડીક એની તૈયારી રાખીને ચાલવું એ વધારે સારું રહેશે. બહુ જ ઠંડી થઈ ગઈ છે. રસ્તામાં એક થંડર બે જતા મેરેથોન નામની જગ્યા આવે છે, ત્યાં પેટ્રોલ પુરાવ્યું. થોડું હજુ 280 જેવું કિલોમીટર બાકી છે. હજુ 2 કે 3 કલાક જેવું થશે એમને પહોંચતા. બાકીની તમને આગળ વાત કરું. પણ લેક સુપિરિયરની સાથે સાથે જ રોડ જાય છે ને શું જગ્યા છે, બ્યુટીફુલ જગ્યા. લેક સુપિરિયર જે હિસ્ટ્રીમાં વાંચેલું કોઈ જગ્યાએ કે વર્લ્ડના મોટામાં મોટા લેકમાંનો એક, જેનો આજે એક્સપિરિયન્સ કર્યો. ખરેખર જગ્યા બહુ જ સરસ છે. આજુબાજુ ગ્રીનરી, પહાડો, થોડા નાના મોટા કરીને હજારો લેક્સ છે. અને મોટો લેક સુપિરિયર બહુ જ દરિયો છે. થંડર બે જતા રસ્તામાં એક મેરેથોન નામની જગ્યા આવે છે, ત્યાં પેટ્રોલ પુરાવ્યું. પણ પછી જે આગળ નીકળ્યા અને જે રોડ જોયો, રોડ જાય છે અને આછો વરસાદ પડે છે, પણ જે નજારો છે જોવાનો ખરેખર ફાઇન છે. ખરેખર એકવાર આવવા જેવું ખરું દેખાય છે. ખરેખર એટલું સુંદર છે, શબ્દો ઓછા પડી જાય છે. ખરેખર સો બ્યુટીફુલ. આ તો બ્યુટી એન્ડ ધ બીસ્ટ જેવું થયું. અરે બા, આ તો વાદળમાંથી નીકળી પાછા વાદળમાં ગયા. તમને આગળનું કશું જ નહીં દેખાય. એકદમ ફોગ જેવું દેખાશે
અને રોડની સામેથી કે આગળ પાછળ જો ગાડી આવે કે કોઈ જાનવર નીકળીને ચાલ્યું જાય તમને કંઈ જ દેખાય નહીં, કારણ કે આખો 600 કિલોમીટરનો રસ્તો જ આખી સેન્ચ્યુરી છે અને ગમે ત્યારે વરસાદ અને ફોગ તો હોય જ છે. થંડર બે વાળો રોડ બહુ ભારી રહ્યો ભાઈ, અને અમારી જર્નીનો ખૂબ જ લાંબો દિવસ અને થોડોક અઘરો દિવસ રહ્યો, પણ જગ્યા ખરેખર જોવાલાયક, લાઈફમાં એકવાર તો જોવા જેવી જગ્યા અને ખૂબ જ સુંદર જગ્યા છે. લેક સુપિરિયર પણ પહેલી વાર જોયો અને ખૂબ જ મોટો, બહુ જ મોટો જોયો લેક સુપિરિયર, અને આજુબાજુની જગ્યા પણ બહુ જ સુંદર, અને ઘણા તમને રસ્તામાં નાના સ્પોટ્સ મળશે જે તમે તમારી ગાડી સાઈડ ઉપર કરીને તમે લેક સુપિરિયર ના પાણી સુધી પણ તમે જઈ શકો છો અને જોઈ શકો છો.